મનપામાં ચૂંટાયેલી પાંખના તમામ કોર્પોરેટરે વિધિપત મુજબ મુકામ સોંપી લીધો છે। વિવિધ બોર્ડના કોર્પોરેટરે મત વિસ્તારમાં વંચિત રૂપના કાર્યો શરૂ કર્યા હતા। ગત 14મી ડિસેમ્બરે જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના હોદ્દેદારો નિમ્યા બાદ મનપાની ચૂંટણીની પાંખ નગર સેવકની ભૂમિકામાં રસ્તે ઉતરી આવી છે। વોર્ડ નંબર 15 અને 16માં ડ્રેનેજ તથા પાણીમાં નીકળતા નાખવાના કામો શરૂ થતા સ્થાનિક કોર્પોરેટરે શ્રેય લેવાનો પ્રયાસો કર્યા હતા। આજરોજ વિધાતાનગર સોસાયટી ખાતે પીવાના પાણીની લાઇનનું ખાતમુહૂર્ત હોય અને નહીં માત્ર રાજકીય પણ લોકોના જ્યારે પણ લોકોના કામ કરવાની વાત આવશે ત્યારે અમે સૌ સાથે મળી અને લોકોની હિત માટે, લોકોની સુખાકારી વધે એના માટે અમે સતત પ્રયત્નશીલ રહી અને સૌ સાથે મળી અને સૌને એમની જે પ્રાથમિક સુવિધાઓ છે એ મળે એવા અમારો પ્રયત્ન રહેશે। આજરોજ કઈ સોસાયટીમાં શું કાર્યક્રમ છે? આજરોજ પુણાની વિધાતાનગર સોસાયટી ખાતે પીવાના પાણીનું જે ઘેર નળ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે એમનું લાઇનનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ વોર્ડ પુણા પશ્ચિમ 16 નંબરમાં આવેલી વિધાતાનગર સોસાયટીમાં પાણીની લાઇનના ખાતમુહૂર્તમાં આજે અમે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે કે જ્યાં પણ પ્રજાના કામ હશે, પ્રજાના કોઈપણ કામના વિકાસનું કામ હશે, એમાં અમે બધા સૌ સાથે રહીને, અમે બધા એક સાથે રહીને પુણા પશ્ચિમ વોર્ડમાં અમે અમારા વોર્ડને સૌથી સારું બનાવવાનો પ્રયત્ન કરશું। એમાં કોઈ પણ રાજકીય પક્ષનું અમે જોવાના નથી, પણ અમે બધાએ આજે નક્કી કર્યું છે કે જ્યાં પણ પ્રજાલક્ષી કામ હશે અમે સૌ સાથે રહીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।